હતું તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે આપણો પંખો તમે જોઈ શકો છો કારણ કે ફરતો નહોતો મેં તમને પહેલા બતાવ્યું હતું ફરતો નહોતો જો કમ્પ્લીટ થઈ ગયો હવે રેડી તો મિત્રો આજે પંખો રિપેર કરવાનો છે એટલા માટે હવે છોકરા બધા તો એ જે છે હવે ખાઈ પીને હુવા દર્શન ને નેહા તો હવે હું એક નાનો બાળકોનો પંખો આવે એ રિપેર કરી નાખું એટલે હું તમને કેવી રીતે શું પ્રોબ્લેમ છે શું ફોલ્ટ છે હું તમને બતાવીશ મિત્રો પહેલા તો આને આપણે નટ ખોલ નાખીએ સ્ક્રૂ ફરતો નથી આ કાલનો હું છું એ કોને ખબર નથી ફરતો મોટર મારે શેડો તૂટી ગયો રોટક એવું હે ભાઈ એવું લાગે મિત્રો તમે જોઈ શકો છો ભરતભાઈ પંખો સરખો કરે છે તમને કેમ લાગે સરખો થઈ જાય તો કોમેન્ટમાં બતાવતા જજો મિત્રો કેમ ભરતભાઈ થઈ જાય હવે જોઈએ હવે મિત્રો બધી હાથની કારીગરી મને ફાવે છે પંખા રિપેર કરતા આપણે જે કાંઈ પંખામાં કે ગમે કાંઈ શું હોય તો આપણે ખોટા અત્યારે મોંઘવારી જોતા કોઈને ₹1 દેવાનો થતો નથી આપણે હાથે રિપેર કરી નાખીએ મિત્રો ભરતભાઈ ટીવી કે પંખો કે ટીડીઓ કે ગમે એ વસ્તુ આવે ને એ ઘેર બેઠો હરખું કરી નાખે મિત્રો આ સામાનથી જો તમે ખોલી ને આ સામાનથી બધું ફિટ કરી નાખે ભરતભાઈ મિત્રો આને માટે સબસ્ક્રાઈબર તો હોય મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ફોલો કરજો અને ખાસ કરીને તમારા સપોર્ટની મારે જરૂર છે પ્લીઝ યાર સપોર્ટ તો મિત્રો પંખો હવે આપણે રિપેર તો થઈ ગયો પણ હવે ફરે છે રેડી હવે આપણે એને ફિટિંગ કરી દઈએ ચાલુ રાખજો ફિટિંગ કरून ચાલુ આખો પંખો ફિટ કरून ચાલુ રહ્યો ફિટ કरून રહેજો જારી તૂટી ગઈ ગરીબ માણસ બસ નવો મિત્રો અમારે નવો કેમ લો મિત્રો અમારે ખાવા પીવા મિત્રો અમે ચોખા કરીને ખાઈએ મિત્રો તમે ભરતભાઈ શેનું શાક બનાવ્યું હતું તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે આપણો પંખો તમે જોઈ શકો છો કારણ કે ફરતો નહોતો મેં તમને પહેલા બતાવ્યું હતું ફરતો નહોતો જો કમ્પ્લીટ થઈ ગયો હવે રેડી વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો આજનો વિડીયો બસ એટલો જ છે હવે મળીએ કાલ એક નવા વિડીયોમાં તો મિત્રો આ હવે ખુલી ગયું લાગે છે તમે જોઈ શકો છો
ખુલી ગયું છે અને શેડો એક સેજ અટતો નથી મોટરમાં એવું છે. હવે આને આપણે આ જારી કાઢી નાખીએ બારી, પછી તો અહીં કેમ ફરે કે નહીં ફરતો એમ. મિત્રો સેજ પાવરનો પ્રોબ્લેમ છે. મિત્રો તમે જોઈ શકો છો ફરે છે પંખો, પણ સેજ પાવરનો પ્રોબ્લેમ છે. બાકી પંખો રેડી છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો ભરતભાઈ છે ને, ભરતભાઈએ બેઠો બેઠો પંખો સાચો કરી નાખ્યો છે મિત્રો. હવા એમ કાઢ્યો મિત્રો. પણ તો મિત્રો આજનો બ્લોગ બસ એટલો. હવે આને આપણે ફિટિંગ કરવાનું છે અને બધું હવે બસ કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી એક સેજ ઈચ્છુનો પ્રોબ્લેમ હતો, શેડો અટતો નહોતો મોટરમાં. તમે જોઈ શકો છો કેવી રીતે પંખો ભરે છે. મેં હાથની કારીગરી છે બધું.